બોટાદ જિલ્લાના રાણપુરમાં 2 દિવસથી પડેલા વરસાદ બાદ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। રાણપુરની પાળિયા 3 રસ્તા પાસે આવેલી મોડલ સ્કૂલમાં વરસાદી પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાણપુર ઉપરાંત ખોખલીચા અને રાજપરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા પડી રહી છે। મોડલ સ્કૂલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ શાળા પરિસરમાં પાણી ભરાઈ જતા શિક્ષણ કાર્ય પ્રભાવિત બન્યું છે। બે ત્રણ દિવસથી જે વરસાદ પડેલ છે જેના કારણે ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાણીનો નિકાલની પરિસ્થિતિમાં જે ક્ષતિ રહેલ છે, જેના કારણે પાણીનો ભરાવો થયેલ છે જે મોડલ સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલ, અને આ સ્થિતિને સુધારવા માટેની પ્રક્રિયામાં જે પ્રી મોન્સૂન કામગીરી છે એને તે ફરીથી કરી વ્યવસ્થા કરી અને આ પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ જાય તેવી ભલામણ છે।